નમસ્કાર. લીપ મહિના કે જેને ગુજરાતીમાં આપણે પાનપોરિયું કહીએ છીએ. આ જીવત ટામેટા, વેલાવાળા શાકભાજીના પાકો, તરબૂચ અને ટેટી જેવા પાકોમાં સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. અને આ જીવાતની નુકસાન કરવાની પદ્ધતિ પણ જરા જુદી છે. આ જીવાતની ઈયળ છે એ પાનના બે પડ વચ્ચે રહી અને હરિતકણ ખાઈ અને નુકસાન કરે છે. આ જીવાતના લક્ષણોને આપણે ધારીના સ્વરૂપમાં, સુરંગના સ્વરૂપમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે આ જીવાતનું નિયંત્રણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? આ જીવાતની માદા છે એ સર્વપ્રથમ પાનની સપાટી ઉપર ઈંડું મૂકી દે અને એ ઈંડામાંથી નીકળતી ઈયળ છે એ આવી રીતે નુકસાન કરતું હોય તો જો પાકની શરૂઆતની અવસ્થાથી જ નીમ બોલના નિયમિત છંટકાવ કરવામાં આવે તો આ જીવાતના ઉપદ્રવથી બચી શકાય. જો જીવાતનો ઉપદ્રવ વધુ જણાય તો બે કેમિકલ એના માટે ખૂબ સરસ પરિણામ આપે છે. એક છે અબામેક્ટિન 1.9. ઇસી ફોર્મ્યુલેશનની આ દવા છે એનું 15 ml પ્રતિ પંપ પ્રમાણ રાખી અને છંટકાવ કરી શકાય. અને બીજી દવા છે સાયન્ટ્રા નીલિપ્રોલ 10.26%. ઓડી ફોર્મ્યુલેશનની આ દવા છે એનું પણ 25 થી 30 ml જેટલું પ્રમાણ રાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો લીપ મહિનાના ઉપદ્રવમાં ખૂબ સારા પરિણામ મળે છે. ધન્યવાદ.